પ્રશ્ન નંબર 1 હાલમાં રાઇટ ટુ ડિસકનેક્ટ બિલ રજૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી કેરળ, ઓપ્શન ડી ઝારખંડ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કેરળ. પ્રશ્ન નંબર 2 હાલમાં 2025 વૈશ્વિક હંગર ઇન્ડેક્સમાં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 101મું, ઓપ્શન બી 102મું, ઓપ્શન સી 103મું, ઓપ્શન ડી 104મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 102મું. પ્રશ્ન નંબર 3 હાલમાં ભારતીય નૌસેનાએ કયા દેશની સાથે પ્રથમ દ્વિપક્ષી અભ્યાસ NROKN શરૂ કર્યું છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી થાઇલેન્ડ, ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. પ્રશ્ન નંબર 4 હાલમાં ગણિતના નોબેલ બેલ પુરસ્કાર 2025મી કોણે સન્માનિત કરવામાં આવ્યા છે? ઓપ્શન એ સંજય મિશ્રા, ઓપ્શન બી મસાકી કાશીવારા, ઓપ્શન સી નૈતન્યાહુ, ઓપ્શન ડી સુઝુકી નેતામુરા. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી મસાકી કાશીવારા. પ્રશ્ન નંબર 5 હાલમાં ભારત કેટલામી વખત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં નિર્વિરોધ પસંદ થયું છે? ઓપ્શન એ 5મી વખત, ઓપ્શન બી 6ઠી વખત, ઓપ્શન સી 7મી વખત, ઓપ્શન ડી 8મી વખત. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 7મી વખત. પ્રશ્ન નંબર 6 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ 2025 ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 15 ઓગસ્ટ, ઓપ્શન બી 15 ઓક્ટોબર, ઓપ્શન સી 25 ઓક્ટોબર, ઓપ્શન ડી 15 નવેમ્બર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી 15 ઓક્ટોબર. પ્રશ્ન નંબર 7 હાલમાં કેન્દ્રીય રેલ મંત્રીએ 16મી આંતરરાષ્ટ્રીય રેલ ઉપકરણ પ્રદર્શનીનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી ચેન્નાઈ, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ગાંધીનગર. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ નવી દિલ્હી. પ્રશ્ન નંબર 8 હાલમાં અમદાવાદમાં 11મી એશિયાઈ ઇક્વેટિક ચેમ્પિયનશિપની મેડલિસ્ટમાં પ્રથમ સ્થાને કયો દેશ છે? ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી થાઇલેન્ડ. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી ચીન. પ્રશ્ન નંબર 9 હાલમાં હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતને કેટલામું સ્થાન મળ્યું છે? ઓપ્શન એ 102મું, ઓપ્શન બી 55મું, ઓપ્શન સી 85મું, ઓપ્શન ડી 35મું. આપેલ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 85મું.